તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે આ ખૂબ દુઃખની વાત છે। જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક બાજુ જ્યારે વાત કરતા હોય જાહેર મંચ પરથી કે ખૂન और પાણી એક સાથ નહીં બેસ सकता, તો અમારો સવાલ મોદીજીને અને જે ભક્તો જે એમને એક છે કે પછી ખૂન और પાણી એક સાથ નહીં બેસ सकता તો ખૂન और ક્રિકેટ આ ચાલે છે તમને? વસ્તુ વિચારો તમે કે જે 26 લોકો જે ગુજરી ગયા હતા આજે એમના ઘરમાં કેવો માહોલ હશે। બીજી વાત કે જ્યારે ડેલિગેશન અહીંથી જ્યારે બહાર ગયા હતા એમાં શિવસેનાનું પણ ડેલિગેશન ત્યાં ગયું હતું ત્યારે જાહેરમાં ત્યાં એવું નક્કી થયેલું કે આ પાકિસ્તાન આ આતંકવાદી દેશ છે, આ જાહેર ત્યાં કરેલું ત્યાં બધી વાત એ લોકોએ રજૂ કરેલી। તો હવે કયા મોડે આ લોકોએ એ જ આતંકવાદી દેશ જોડે તમે મેચ રમવાનું નક્કી કર્યું? એટલે તમે એક બાજુ હિન્દુત્વની વાત કરો, એક બાજુ દેશભક્તિની વાત કરો, અને આ છે તમારી દેશભક્તિ। તમારે શીખવા જેવું છે કે જ્યારે થોડા આ હુમલો થયો એના પછી જ્યારે એક લેજન્ડની જ્યારે મેચ ચાલતી હતી ત્યારે એ લોકો જીતીને આગળ ગયા ત્યારે યુસુફ પઠાણ હોય, ઇરફાન પઠાણ હોય, યુવરાજ સિંહ હોય, હરભજન સિંહ, આ સિનિયર ક્રિકેટરે એમની મેચ જ્યારે ખબર પડી કે સામે કોણ છે તો કે પાકિસ્તાન આવ્યું છે સેમિફાઇનલમાં, એમને મેચ છોડી દીધી સાહેબ। આ છે દેશભક્તિ। પણ આ લોકોનો વાંક નથી। આજે સત્તામાં બેઠેલા છે, જે વેપાર કરવા બેઠા છે એ લોકોનો વાંક છે। આજે એમને વેપારની ચિંતા છે, દેશની ચિંતા નથી। એટલે જ વડોદરા શિવસેના દ્વારા અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર વડોદરા તેમજ સમગ્ર ગુજરાતમાં આજે અમે પાકિસ્તાનનો વિરોધ કર્યો છે। અને તમારા માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અમે કહેવા માંગીએ છીએ કે એ 26 લોકો જે ગુજરી ગયા હતા એ ખૂબ જ દુઃખદ હતું, રોષની લાગણી હતી। શિવસેનાને આજે પણ એ જ રોષ છે મનમાં। તો અમે તમને બધાને એક આહવાન કરીએ છીએ, એક અપીલ કરીએ છીએ કે આજની જે મેચ છે એ મેચ જોવાનું ટાળે।